महाकाली एज्युकेशन में आपનું સ્વાગત છે। आप हमारी चैनल में જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરજો, ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। 13 મે કરંટ અફેર્સ 2025 ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। મિત્રો પ્રોફાઇલની મુલાકાત લેજો અને તમામ વિડીયો બનાવેલા છે। મિત્રો ખાસ કરીને હમણાંનું કરંટના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહેનત અને એક અલગ દિશામાં તૈયારી કરવાના છીએ। ખાસ કરીને તમને એવું કદાચ લાગતું છે કે ભાઈ હાલના અમારા કરંટના 100 પ્રશ્નો જેટલો સોલ્યુશન છે અંદર, કોઈ પણ એક પ્રશ્ન હોય ને તો તેની પાછળ આપણે 4 થી 5 પ્રશ્નો બીજા એડ કરી દઈએ છીએ। ગુજરાત રાજ્ય હોય તો ગુજરાત વિશે 5 જેવા પ્રશ્નો એડ કરી દઈએ છીએ। એટલા માટે વિડીયોને સાથે અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે 13નું કરંટ અફેર છે અને 12નું કરંટ અફેર મૌલિક રીતે ચર્ચા કરીશું। ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું અને તેના સિવાય 30-40 જેવા બીજા પ્રશ્નો સોલ્યુશન કરીશું। તો પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આવે છે તો 12 મે। 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્તુગાલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ ડાયટ ડે દિવસ, 5 મે વિશ્વ પોર્તુગાલી ભાષા દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે પ્રૌદ્યોગિક દિવસ। પ્રશ્ન 2, હાલમાં કયા દેશને ચેસ ખેલવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે? તો અફઘાનિસ્તાન। કરન્સી છે અફઘાની, કેપિટલ છે કાબુલ ને પીએમ છે હસન। હાલમાં કયા દેશને ચેસ ખેલવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે? તો અફઘાનિસ્તાનની કરન્સી છે અફઘાની, કેપિટલ છે કાબુલ અને પીએમ છે હસન અખુંદ। તો આ ચેસ ખેલવા માટે પ્રતિબંધ એટલા માટે લાગ્યો છે કે જુગારની આદત પડી શકે, એટલા માટે આ દેશે મહત્વનું ડિસિઝન લીધો છે, બરાબર, એટલા માટે પ્રતિબંધ લગાવ્યો છે। પ્રશ્ન 3, હાલમાં કઈ રાજ્યની સરકારને દ્વારા લખેલ પુસ્તક જનતા કી કહાની મેરી આત્મકથાનું વિમોચન થયું છે? તો કઈ રાજ્યમાં? તો હરિયાણામાં। તો રામાનુજમ જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયન નામની પુસ્તક અરુણ સિંઘલે, દેવેન્દ્ર કુમાર શર્માએ લખી। સંજય કુમાર ધ ગ્રેટ કોશિયેટર, લાલ બહાદુર શાસ્ત્રી ધ ટ્રાન્સફોર્મેશન અને ઇન્ડિયા નામની પુસ્તક લખી। PS રમન દ્વારા લખેલ પુસ્તક ધ લિયો ઓફ ધ અનટોલ્ડ સ્ટોરી લોન્ચ કરી। રક્ષામંત્રી રાજનાથસિંહે સશક્ત ભારતની હિન્દી પત્રિકાનું પ્રથમ સંસ્કરણનું અનાવરણ કર્યું। કૈલાસ સત્યાર્થીની આત્મકથા દિવ્ય સલાઈનું વિમોચન કર્યું। નમિતા ગોખલે દ્વારા લખેલ પુસ્તક લિયો લાઈફ ઓન ધ માર્સ કલેક્ટર સ્ટોરી વિમોચન કર્યું। અરુણ સોઢીની ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ નામની પુસ્તક લખી। પ્રશ્ન 4, હાલમાં અદાણી પાવરને કઈ રાજ્યનો 1500 મેગાવોટ વિદ્યુત પૂર્તિ કરવા માટે સમજોતા કર્યા છે? તો ઉત્તર પ્રદેશ। કેપિટલ છે લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે અને સીએમ છે યોગી આદિત્યનાથ। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। બનારસની શરણાઈની જીઓ ટેગ મળ્યો। ઉત્તર પ્રદેશે જીઓ પાવર્ટી મિશન નામનું ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની ઘોષણા કરી છે। ઉત્તર પ્રદેશે પોર્ટલ પોલીસ સુરક્ષા શ્રેણીને સ્કોચ પુરસ્કાર મળ્યો। 47મો નેશનલ જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ લખનઉમાં આયોજિત કરવામાં આવશે। ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડામાં દિવ્યાંગો માટે વિશેષ સ્માર્ટ સ્કૂલની શરૂઆત કરી। ઉત્તર પ્રદેશ સરકાર હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરશે। ઉત્તર પ્રદેશ સરકાર બધા નગરો નિગમોને સરળ યોજનાથી સંચાલિત કરશે, બરાબર। પ્રશ્ન 5, હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ઓડીઓપી યોજનાના હેઠળ કેટલા નવા ઉત્પાદ જોડ્યા છે? તો 12। તો ઓડીપીડી તો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, બરાબર, આ રીતનું મતલબ એનો આ થાય છે। પ્રશ્ન 6, હાલમાં કોને દુનિયાની પ્રથમ ક્રિપ્ટોકરન્સી ભુગતાન પ્રણાલી શરૂ કરી છે? તો ભૂટાન। કેપિટલ છે થિમ્પુ, નગર તુલમ છે કરન્સી અને બરાબર। તો મિત્રો ખાસ કરીને ફેરથી 5મા પ્રશ્નનું રિવિઝન કરી લઈએ, થોડું ડીપમાં એવું લાગે છે। પ્રશ્ન 5, હાલમાં સરકારને ઓડીઓપી હેઠળ કેટલા નવા ઉત્પાદનો જોડ્યા છે? તો 12। ઓડીપીડીનું પૂરું નામ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ। પ્રશ્ન 7, હાલમાં વિશ્વ ન્યાયવાદી સંઘની સન્માન પદક મેળવવા વાળા પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો ભુવન રીભુ। સર્વપ્રિય સાગવાને દાનિશ સિદ્દીકીની જનરલ
જર્નલિઝમ એવોર્ડ 2025 મળ્યો મધુસૂદન શાહીને ફિજીના સર્વ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાયલ કપાડીને પ્રતિષ્ઠિત ફાંસીથી સન્માન મળે છે. કુમાર મંગલમ બિરલાને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025 આપવામાં આવ્યો. આમિર ખાનને મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. પી શિવકામને વર્ચ્યુઅલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા. રાજેશ ઓનને રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. નિખિલ સિંઘલને ઉત્તર પ્રદેશના અનમોલ રતન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રશ્ન 8 હાલમાં કયા ભારતીય ખેલાડીને ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો વિરાટ કોહલીએ. તો 7 મે ટેસ્ટ ક્રિકેટ ખેલાડી 7 મે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લીધો. વિરાટ કોહલીની ટેસ્ટનો સ્કોર તો ટેસ્ટ કુલ મેચ 123, ટેસ્ટમાં ક્રિકેટમાં 9230 રન, બેસ્ટ સ્કોર 254, શતક છે 30 ને અર્ધશતક છે 31. બરાબર, તો આટલા પ્રશ્નો યાદ રાખશો. પ્રશ્ન 9 હાલમાં આરબીઆઈ કઈ બેંકના 1.72 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો એસબીઆઈને. કઈ બેંક? તો એસબીઆઈ બેંક. તો એસબીઆઈ બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના. આરબીઆઈ બેંકે 1.72 કરોડનો દંડ લગાવ્યો. તો આરબીઆઈ વિશે ચર્ચા કરી લે. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935. સ્થાપના હેડક્વાર્ટર મુંબઈ. રાજ્ય ગવર્નર સંજય મલ્હોત્રા. 26મા નંબરના છે. તો 25મા નંબરના છે શક્તિકાંત દાસ. શક્તિકાંત દાસ હવે પ્રિન્સિપલ પ્રેસ સેક્રેટરી બન્યા છે મોદી સાહેબના, અને તે 25મા નંબરના હતા. શક્તિકાંત દાસ પ્રધાનમંત્રીના બીજા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા. તો પહેલા નંબરના કોણ છે? તો પહેલા નંબરના પીકે મિશ્રા પ્રધાન મોદીના પ્રથમ નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા. ડેપ્યુટી ગવર્નર એટલે કે ઉપગવર્નર ડો પૂનમ ગુપ્તા, એસ જાનકી રમણ, ટીબી રવિશંકર અને એમ રાજેશ્વર રાવ. આ 4 ઉપ ગવર્નર એટલે કે ડેપ્યુટી ગવર્નર છે. તો પ્રશ્ન 10 હાલમાં કયા રાજ્યની રક્ષા કર્મીઓને સંપત્તિ કરમાં છૂટ આપી? તો આંધ્રપ્રદેશ. કેપિટલ છે અમરાવતી. સીએમ છે એમ ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જે અબ્દુલ નાઝીર. તો ફરીથી પ્રશ્ન હાલમાં કયા રાજ્યની રક્ષા કર્મીઓને સંપત્તિ કરમાં છૂટ આપી છે? તો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જે અબ્દુલ નાઝીર. આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી 10 એમએસએમઈ પાર્કોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારતને પ્રથમ ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ ગામ અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે. આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી શૂન્ય ગૌરી P4 પહેલનો શુભારંભ કર્યો. વર્ષ 2029 સુધી આંધ્રપ્રદેશ શૂન્ય ગૌરી P4 પહેલનો શુભારંભ કર્યો. વર્ષ 2029 સુધી આંધ્રપ્રદેશની શૂન્ય ગરીબી P4 પહેલનો ટાર્ગેટ ગરીબી મુક્ત કરવાનો છે. સ્વતંત્રતા સેનાની શ્રી રામલુલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે. આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી તિરુપતિમાં 1000 કરોડ રૂપિયાના હરિત હાઇડ્રોજન સંયંત્ર ભંડાર ઉદ્ઘાટન કરવામાં આવશે. વોટ્સઅપ આધારિત વનમિત્ર આંધ્રપ્રદેશને 161 સરકારી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ઇસરોના આંધ્રપ્રદેશની ઇસરો હરિકોટા બીજી પેઢીમાં નેવિગેશન સેટેલાઇટ NAVSનો સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યો છે. બરાબર. પ્રશ્ન 11 હાલમાં મધ્યપ્રદેશ અને કઈ રાજ્યની તાપ્તી બેસિન મેગા રિચાર્જ પરિયોજના માટે સમજોતા કર્યા છે? તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. ઉજાની બંધ, જહેકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારી બોર્ડ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે. મહારાષ્ટ્ર સરકારે કરાડ શહેરોમાં 100% સુરક્ષિત નિપટાણની સાથે સ્વચ્છતા શિષ્ટ પ્રબંધ હાંસલ કરી ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું. ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા હરિયાણા રાજ્યએ કરી છે. 6ઠા ભારત સરકારે ઉઝબેક સૈન્ય અભ્યાસમાં ડસ્લિક પુણેમાં થયો. પ્રવીણ પરદેશીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા. મહારાષ્ટ્ર સરકારે ખુલતાબાદ નામનું નામ બદલીને રતનપુર રાખ્યું. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો ફેસલો કર્યો. રામ સુતારે મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તો પ્રશ્ન ફરીથી ચર્ચા કરી રહી છે. હાલમાં મધ્યપ્રદેશને કઈ રાજ્યની તાપ્તી બેસિન મેગા રિચાર્જ માટે પરિયોજના માટે સમજોતા કર્યા હતા? તો મહારાષ્ટ્ર. પ્રશ્ન 12 હાલમાં કઈ દિલ્હી વિધાનસભામાં કેટલા કિલોવોટના સૌર ઉર્જા સંયંત્રિત આધારશિલા રાખવામાં આવી? તો 500 મેગાવોટ. પ્રશ્ન 13 હાલમાં કઈ રાજ્ય સરકારને સ્કૂલ છોડવાવાળા વિદ્યાર્થી અને શિક્ષા પ્રણાલીથી ફરીથી જોડવાનો હેતુ નવી દિશા પહેલ શરૂ કરી છે? તો દિલ્હી. મિત્રો, જે હદ વચ્ચે ભણતર છોડે છે ને તેની વાત છે. તો પ્રશ્ન 14માં હાલમાં ભારત અને યુરોપીય સંઘને ક્યાં એક વ્યાપક મુક્ત વેપાર સમજોતા માટે વાતચીત શરૂ કરી છે? તો બ્રેલેસ. પ્રશ્ન 15 હાલમાં કયા દેશને $50 બિલિયન નાણાકીય સહાયતા આપવા માટે ભારતને ધન્યવાદ આપ્યા છે? તો માલદીવ. માલદીવનું કેપિટલ છે માલે. કરન્સી છે માલદીવન રૂપિયા. રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોઇઝુ. માલદીવના રાષ્ટ્રપતિ 15 કલાકની લાંબી પ્રશ્ન ફેરથી ચોરી પૂછી લઈએ. પ્રશ્ન 15 હાલમાં અને છેલ્લો
કે હાલમાં કયા દેશને $50 મિલિયન નાણાકીય સહાયતા મોકલવા માટે ભારતને ધન્યવાદ આપ્યા છે? તો માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવના રૂપિયા, રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ. માલદીવ રાષ્ટ્રપતિ 15 કલાકની લાંબી કોન્ફરન્સ આયોજિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ જે 2019માં કીવમાં 12 કલાકનો કોન્ફરન્સનો હતો તે તોડ્યો છે. ભારતીય નૌસેનાના મધ્યકાલીન તટરક્ષક જહાજની MNDPF યુરવી સફળતાપૂર્વક રિપીટ કરવામાં આવી. માલદીવની ડેમ શેલફિશની નવી પ્રજાતિ શોધી છે. માલદીવના રાષ્ટ્રપતિ દેશમાં UPI શરૂ કરવાનો નિર્ણય લીધો. માલદીવ સંયુક્ત હાઇસ્ટિસ થેરાપિસ્ટ પર હસ્તાક્ષર કર્યા. ભારતે માલદીવની 100,000 સિવિલ સેવા અધિકારીનું પ્રશિક્ષણ માટે સમજૂતા કરે છે. માલદીવ 26 જુલાઈ 2024માં આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી. માલદીવને ભારતની સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખતમ કરશે. બરાબર. પ્રશ્ન, હાલમાં એશિયાના કયા દેશને 10મો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો નેપાળ. પ્રશ્ન તમારા માટે છે, હાલમાં કઈ 2018 પછી નિપા વાયરસનો મામલો નોંધવામાં આવ્યો છે? તો ગોવા, કર્ણાટક, કેરળ કે ગુજરાત? બરાબર. તો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. પછી તો હવે આપણે ચર્ચા કરી લઈએ થોડું જે આગળનું કરંટનું છે. અત્યારે તો 13નું હતું, તો આપણે 12ની વિશે થોડું રિવિઝન મૌલિક રીતે કરી લઈએ. મિત્રો આપણે ચર્ચા કરી હતી કે ખાસ કરીને શરૂઆત કરી દઈએ. તો હાલમાં રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક વિકાસ માટે દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 મે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેન સાથે કયા વાર્તા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો? તુર્કીનો ખાસ કે તુર્કી 2023માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારત એક એવો દેશ હતો તુર્કીને વગર વાગે તુર્કીની દેશની સહાયતા કરી હતી. અને તુર્કી અને સિરિયાને બંને દેશોને ભૂકંપ આવ્યો હતો, જેને બંને દેશને એકસાથે મદદ કરી હતી. પાકિસ્તાનને ડ્રોન આપ્યા અને ભારત પર હુમલો કરવા માટે એ તુર્કી આપણો હવે એક દુશ્મન દેશને સપોર્ટ આપી રહ્યો છે. મિત્રો બરાબર, આપણે એમને મદદ કરી પણ તેમને કંઈ રાખ્યું નહીં. આપણો પ્રશ્ન આપણે વધારે ચર્ચા ના કરીએ, થોડો પ્રશ્નનો આગળ ચર્ચા કરી લઈએ. પ્રશ્ન 3, હાલમાં નિવેશકોને, દીર્ઘકાલીન પર્યટકોને, વિદેશી પેશેવરોને આકર્ષિત કરવા માટે કયો દેશ $10 બિલિયન ગોલ્ડન વિઝા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો? તો વિયેતનામ. હાલમાં ત્રિશિયાના સંભવિત યુદ્ધ અભ્યાસ પદ્ધતિ પાઠ્યક્રમનો બીજો સંસ્કરણ ન્યૂ દિલ્હીમાં થયો. હાલમાં USA અને ઈરાન વચ્ચે પરમાણુ વાર્તાનો નવો દોર ક્યાં આયોજિત થયો? તો ઓમાનમાં. હાલમાં દીપિકા કુમારીની તીરંદાજી વર્લ્ડ કપ 2025માં કયો પદક જીત્યો? તો કાંસ્ય એટલે બ્રોન્ઝ. પ્રશ્ન 7, હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે બ્રહ્મોસ મિસાઇલનો પ્રોડક્શન યુનિટનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? તો લખનૌ. હાલમાં ન્યૂ દિલ્હીને સ્થિત ઇન્ડિયા હેબિટેટ સેન્ટરનું ભારતની બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કોને કર્યું? તો મનોહરલાલ ખટ્ટર. પ્રશ્ન 9, હાલમાં સરકારે સ્ટાર્ટઅપ ઋણ ગેરંટી વધારીને કેટલા કરોડ કરી છે? તો પહેલાં 10 કરોડ હતી, હવે 20 કરોડ કરી છે. હાલમાં કયા 2018 પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવે? તો કેરળ. હાલમાં અમેરિકાએ કયા દેશની સાથે વેપાર માટે સમજોતા કર્યા છે? તો ચાઇનીઝ. પહેલાં ટેરિફ યુદ્ધ ચાલતું હતું, હવે થોડા સમજોતા થઈ ગયા છે વેપાર માટે. હાલમાં વિશ્વ કેશવેસ ચેમ્પિયનશિપ 2024 પછી ક્યાં શરૂ થઈ? તો થઈ છે શિકાગોમાં. હાલમાં એશિયાના કયા દેશ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો એ પ્રશ્ન તમને હમણાં જ પૂછ્યો હતો. તો હાલમાં એશિયાના દેશના 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે નેપાળમાં. બરાબર. હવે આપણે ચર્ચા કરી લઈએ ભારત દેશ વિશેના પ્રશ્નો. તો 2025માં સૌથી વધારે સૈન્ય ખર્ચમાં વાળો દેશ ચીન બન્યો છે. સૈન્ય કર્મી છે 20,35,000. ભારત બીજા નંબર 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો બીજો દેશ બન્યો છે. સૈન્ય કર્મી છે 14,55,550. હાલમાં ભારત અને અફઘાનિસ્તાન દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સૈન્ય 10 લીગનો 6ઠ્ઠો સંસ્કરણ સપનો થયો છે. હાલમાં બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપ ટોપ પર છે. તો ભારત અને નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ બન્યો. લેઝર નીતિ હથિયાર પ્રણાલીને પરીક્ષણ કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો. રશિયા, ચીન પછી અમેરિકા પછી ભારત આવે છે. નેતૃત્વ સૂચકાંકમાં ભારત 36મા સ્થાન પર છે. એઆઈમાં સૌથી વધારે નિવેશ કરવાવાળામાં 10 દેશોમાં સામેલ થયો. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંકમાં 2025માં ભારત 109ના સ્થાન પર છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025 વિજેતા ભારતને ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો. ચીને ભારતને સિવાય એક નાણાકીય વર્ષમાં 1 મિલિયન કોલસા ઉત્પાદન આંકડો પાર કર્યો. ભારતે હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી. કેન્સર મૃત્યુદર દુનિયામાં ટોપ પર ભારત છે. ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી છે. હાલમાં SIPRના રિપોર્ટ પ્રમાણે ભારત સૌથી મોટો સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે અને ભારત 5મા સ્થાન પર છે. હાલમાં SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી મોટો સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ પર, ભારત 5મા પર છે. પ્રથમ ઇન્ડિયા અંડર-15 અંડર-17માં મુક્કેબાજીમાં ચેમ્પિયનમાં ભારત. કઝાકસ્તાન ટોપ પર છે, ભારત 3 પર છે. ભારત મોસ્ટ ફેવર નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડે સમાપ્ત કર્યો. ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
સોશિયલ રૂપથી જોડાયા વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. અમેરિકા ટોપ પર છે. મેટ્રો રેલ નેટવર્ક બનાવ ત્રીજા સ્થાન પર છે. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. સાયબર હુમલા લક્ષિત દેશમાં બીજા સ્થાન પર ભારત છે. જાપાન 1 પર છે. કપડાની પરિધાનમાં ભારત 6થા સ્થાન પર છે. કોફી ઉત્પાદન ભારત દુનિયામાં 7મા નંબર છે. કોફી ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે. કોફી ઉત્પાદનમાં બ્રાઝિલ ટોપ પર છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર આયાતકાર દેશ બન્યો. યુક્રેન ટોપ પર છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે. બીજા સ્થાન પર ફ્રાન્સ છે. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ભારત ન્યૂઝીલેન્ડને હરાવી જીતી. ભારતે T-72 ટાઇપોની એન્જિન આपूर्ति માટે રશિયા ફર્મની સાથે હસ્તાક્ષર કર્યા. દૂધ ઉત્પાદન ભારત દુનિયામાં ટોપ પર છે. ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાત ત્રીજા સ્થાન પર છે. ભારત નદીઓના સંરક્ષણમાં 63થી વધારે ડોલ્ફિન નોંધવામાં આવી છે. માતૃ મૃત્યુ દરની ભારતમાં કમી જોવા મળી છે. જે સ્ત્રીઓનું મૃત્યુ થતું હોય ને, જે ડિલિવરી એટલે કે પ્રસૂતિ સમયની અંદર, તેમાં કમી જોવા મળે છે. તો લાપુ લાપુ ફિલિપાનો ફેસ્ટિવલ 2025નું આયોજન કેનેડામાં કરવામાં આવ્યું. બરાબર. હાલમાં મિઝોરમ રાજ્યના આફ્રિકી સ્વાઇન ફીવરનો કારણે વધારે નુકસાન થયું. આ પ્રશ્નો થોડા ચર્ચા કરી લઈએ આપણે. તો હવે થોડા પ્રશ્નો 30 છેલ્લે પૂછવાના હતા. એ ભારતના પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા. બીજા દિવસનું કરંટનું કરી રહ્યા. હવે છેલ્લા 30 પ્રશ્નોની વાત કરી હતી. તે સંજય કુમાર મિશ્રા પ્રધાનમંત્રીના મૃત્યુ કાળથી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રાજીવ કુમાર નીતિ આયોગના સદસ્ય બન્યા. JSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની. તેલંગાણા ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 25 શરૂ થયો. ટેન્ટી ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. ચોક્કા છક્કા 1,000 બાઉન્ડરી લગાવવાવાળા વિરાટ કોહલી બન્યા. સૌથી વધારે અર્ધશતક ટેન્ટીમાં પૂરા કરવાવાળા વિરાટ કોહલી બન્યા. 12,000 રન પૂરા કરવાવાળા ટેન્ટીની અંદર રોહિત શર્મા બન્યા છે. કેરળ વરિષ્ઠ નાગરિકોને આયોગ સેવા સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું. કેરળ ભંડાર. તો ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકાર ધોરણ 9-10માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે. ત્રિભાષા. ઉત્તર પ્રદેશ રૂતામી રાષ્ટ્રીય જુનિયર બાલિકામાં હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે. છેલ્લા એશિયાટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં નીલમ દુગાન અને નેપાળ બેંક રાષ્ટ્રીય બેંકના કાર્યવાહી ગવર્નર નિયુક્ત કરવામાં ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી. જે સહાયતા મોકલી છે તેનું નામ છે ઓપરેશન બ્રહ્મા. ભારતની વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો. બીજો બન્યો તો કેન્યા ટોપ પર છે. શ્રીલંકાને પાછળ છોડ્યું છે. ગુજરાતમાં 5 દિવસનો માધવપુર ગઢ એટલે ઘોડાનો મેળો શરૂ થયો છે. આંધ્રપ્રદેશ શૂન્ય ગરીબી ફોર પહેલનો શુભારંભ કર્યો છે. આપણે 2029 વર્ષ સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો શૂન્ય ગરીબી ફોરનો પહેલનો ટાર્ગેટ છે. જાપાનને 6 કલાકમાં 3D રિયલ સ્ટેશન બનાવ્યું છે. લાકડાનો ઉપગ્રહ પણ જાપાને દુનિયાની ફર્સ્ટ અને પહેલો દેશ એવો છે કે તેને લોન્ચ કર્યો છે. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સિંઘાઈ હવાઈ અડ્ડા ટોપ પર છે. એટલે કે ચાંગી એરપોર્ટ ટોપ પર છે. હરિયાણા સરકારે પછાત બાળકોને માટે જે હવાઈ અડ્ડો છે ને, જે એરપોર્ટ છે ને, હવાઈ અડ્ડા એટલે સિંગાપુર હવાઈ અડ્ડો, પણ એરપોર્ટનું નામ છે ચાંગી એરપોર્ટ. હરિયાણા સરકાર પછાત બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું. UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા. જે મંડળસને નાયડુથી સન્માનિત કરવામાં આવે છે. જાપાનની જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી છે. એવા 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. UAE કેન્સર ઇન્ટરનલ પોર્ન ગૌરસની સંબંધની અધ્યક્ષતા સંભાળી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની મેજબાની બિહાર કરશે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે. પંજાબે મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. બિહારે મહિલા સંબંધ અભિયાન શરૂ કરવામાં ફેન્સ લક્ઝરી અને પાંડે બાળ એમ્બેસેડર બનાવ્યા છે. અજય ભૂષણ ભાણે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં છે. હરિયાણા સરકાર ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર યુદ્ધ પર સ્મારક અને ખોમજોમ દિવસ મનાવ્યો. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડિસ્ક પ્રતિબંધ લગાવ્યો. કૃતિસેન ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. હાલમાં કુલ AI નિવેશ આધાર પર ટોપ 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે. કુલ AI નિવેશમાં ભારત 7મા પર છે. મહારાષ્ટ્ર સરકારે પિંક રિક્ષા યોજના શરૂ કરી છે. ભારતની અફઘાનિસ્તાન પર ખર્ચ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડિસ્ટ્રિક્ટનો 6ઠ્ઠો સચનો સપના થયો. આલોક જોશી રાષ્ટ્રીય બેંક સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે. કમલા પ્રસાદ બિશેસર ત્રિદિનાન ઓર ટોબેગોની પ્રધાનમંત્રી બની. SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈનિક ખર્ચ કરવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે. 1 મે મહારાષ્ટ્રનો રાજ્યનો 65મો સ્થાપના દિવસ બનાવ્યો. 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ હતો. વિનોદ કુમાર ગુંજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજુએ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ 2019માં કીવમાં 12 કલાકનો કોન્ફરન્સ કોલનો રેકોર્ડ તોડ્યો છે. USPના સદસ્યના રૂપમાં આયુર્વેદ પ્રસાદને કાર્યભાર સંભાળ્યો. હાલમાં લોરેન્સ સિંગાપુર દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી. હાલમાં રાજ્યના સરકારે તમિલનાડુ રાજ્ય સરકારે 5 મે વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. રામોનિયા દેશના પ્રધાનમંત્રી માર્શલ CO લાકુને રાજીનામું આપ્યું છે. યમન તાણામંત્રી સલીમ સાલે બિન બ્રિકનું નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી આબકારી નીતિ હરિયાણા સરકાર રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કેરળ થ્રિસુર ઉત્સવ શરૂ થયો. હાલમાં કેરળનો ઓણમ તહેવાર પણ મનાવવામાં આવે છે. હાલમાં પ્રકાશ મદગુમ NFDCના પ્રબંધન નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા.
ISA 113મો સદસ્ય બન્યો. ISA એટલે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ફૂલ ફોર્મ છે. રાંગાછારા ત્રિપુરાનો રાજ્યનો પ્રથમ હરિતગામ બન્યું છે. તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયો. હાલમાં સુદર્મીન કપ 2025 ચીનમાં જીત્યો છે. આ સુદર્મીન કપ માત્ર 3 દેશે જીત્યો. ચીને, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને આ 3 દેશો જ. ચીન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા. અને લગાતાર 4 વખત ચીને જીત્યો છે. રોબર્ટ પ્રોવેસ્ટ નામા પોપની પસંદગી થઈ. ઇઝરાયેલના ગિદોન રથ નામની નવી અભિયાન શરૂ થયું. અરુણાચલ પ્રદેશે પ્રથમ ભારતીય ભૂતપૂર્વ ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા. માર્કેપ એપના હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની છે. ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો. ભારતમાં બ્રિટેન દેશના મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજોતા માટે હસ્તાક્ષર કર્યા. હાલમાં 11મો સિડરેટ મેરીટાઇલ લોજિસ્ટિક્સ મિડલ ઈસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયો. ભારતીય સરકારે આગલા 25 વર્ષોમાં સસ્તી દરોમાં 500 મેગાવોટ વીજળી ખરીદશે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ 2025 આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું. બ્રો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો. હાલમાં કેન્દ્ર સરકારે CBIના નિદેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો. પરવીણ સૂદ નામ છે. જાપાનના લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. દુનિયામાં પ્રથમ એવો દેશ છે જેને આ લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. માનવ સૂચકાંકમાં 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળના પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. ચીને દક્ષિણ કોરિયાને હરાવીને સુદીર્ઘ કપ જીત્યો. ચીન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા માત્ર 3 દેશ એવા છે કે જે આ કપ જીત્યો છે. ચીને સતત 4 વખત આ કપ જીત્યો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. તો થોડી ચર્ચા કરી લઈએ આપણે વધારે. તો પંજાબ વિશે ચર્ચા કરી લઈએ. પંજાબ વિધાનસભા સાંકેતિક ભાષા શરૂ કરશે. પંજાબ વિધાનસભા સર્ચ એન્જિન લોન્ચ કર્યું. પંજાબ સરકારે મહિલા સુરક્ષા માટે પ્રોજેક્ટ વિભાજિત શરૂ કરી. પંજાબ સરકારે અપરાધ ફોરેન્સિક કાનૂન પારિત કર્યો છે. પંજાબ બધી સ્કૂલોમાં પંજાબી ભાષા ભણવાનું ફરજિયાત કર્યું. પંજાબે 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ ખેલાડી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. અવૈધ કોલોનિયાના વિનિયમિત કરવા માટે કાનૂન પારિત કરવામાં આવ્યો. જે પ્રશ્નોમાં થોડા ઘણા સમય થઈ ગયા તેના વિશે ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. સોરી, થોડો વિડીયો વધારે લાંબો મળશે. તો રશિયાની વિશે મને પ્રશ્ન આવ્યો જ નથી. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર પછી શરૂ થયો. T-72 ટેન્કોની એન્જિનની અપરોચ માટે રશિયા પૂર્ણ સાથે હસ્તાક્ષર કર્યા. રશિયાએ રોસ્મોકના નવા પ્રમુખના રૂપમાં દિમિત્રી બાકાનોને નિયુક્ત કરવામાં આવ્યા. રશિયાના ફેલારુસની ઓવરસ્ટની તેના નિર્ણય કર્યો છે. રશિયાના ટેનિસ ખેલાડી દાલિમ સાવલેવનું ડોપિંગ ઉલ્લંઘન માટે 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. કે રશિયાએ કેન્સર વેક્સિન બનાવવાનું એલાન કર્યું છે. ભારતીય નૌસેનામાં સામેલ INS તુષીરનું નિર્માણ રશિયાના સહયોગથી કરવામાં આવ્યું છે. તો હાલમાં કયો દેશ દુનિયાનો સૌથી ગંભીર માનવીય સંકટમાં સામનો કરી રહ્યો છે? તો સુડાન. 2023થી યુદ્ધ ચાલુ છે મિત્રો. અને એનું કેપિટલ છે ખાર્તૂમ છે. કરન્સી છે સોનાની સ્વાઉડ અને PM છે ઓસ્માન હુસેન. 2023થી યુદ્ધ ચાલુ છે. દુનિયામાં સૌથી મોટી ગંભીર માનવીય સંકટનો સામનો કરી રહ્યો હોય તો સુડાન. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવનાર સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું હોય વિડીયોને લાઈક, વિડીયો શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારી પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તેવી ઉમેર શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.